હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર રાઠિયા. બોલે તો આપનો સેમ સર્સિંગ પ્લસ ક્લાસીસ વતી. તો ભાઈ ફાઇનલી આજે છે મેગા લેક્ચર 7. વિષય આપણો છે તો કે મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ. એક વસ્તુ આપને જણાવતા બહુ આનંદ થાય છે. એક તો સૌથી પહેલી વાત કહેવાની કે ભાઈ આજે આપણા ક્લાસીસને 6 મહિના થઈ ગયા છે. થેન્ક યુ વેરી મચ. તમામ સ્ટુડન્ટો મને અત્યારે બધા તમે લોકો જોઈ રહ્યા છો. ડે બાય ડે વ્યૂઝ પણ વધી રહ્યા છે. એની ટાઈમિંગ લિમિટ પણ છેલ્લે સુધી વધી છે. ઘણા બધા લોકોના ફોન આવી ગયા. થેન્ક યુ કે ભાઈ કન્ટેન્ટ તમારું સાહેબ બહુ સરસ છે. એન્ડ આઈ હાર્ટલી અગેન થેન્ક યુ ફોર મિસ તન્વી ફાતેમા મેમ કે ભાઈ એમનો પણ ઘણો સારો એવો સપોર્ટ છે. ચલો ઠીક છે, ઉપરવાળાના કરમથી આ બધી વસ્તુ કામ થાય છે. ઉપરવાળો મારી પાસે કામ લેવડાવે છે ને હું કામ કરું છું. હું તો માત્ર નિમિત્ત છું. બરાબર, તમને લોકોને સમજાય છે એ મારી માટે બહુ બેસ્ટ વસ્તુ છે. બરાબર, ઘણા બધા લોકોના વેલ વિશિંગ માટે પણ મેસેજ આવી ગયા કે સમીર સાહેબ તમે તમારું જે લેંગ્વેજ છે મસ્તી મજાકની સાથે તમે સમજાવી દેશો, ખબર નથી પડતી, કંટાળો નથી આવતો. થેન્ક યુ. ઓકે, તો ચલો ભાઈ સ્ટાર્ટ કરીએ. આજે ધ ફંડસ ઓફ ધ યુટ્રસ ઇઝ લોકેટેડ. આ પેલા બોલ પેન શરૂ કરવી પડે. હા, શરૂ થઈ ગયો. ધ ફંડસ ઓફ ધ યુટ્રસ ઇઝ લોકેટેડ એટ ધ લોઅર એન્ડ ઓફ ધ યુટ્રસ, at the top of the uterus above the entry of fallopian tubes, between cervix and vagina, near the bladder. તો જવાબ આવશે જો નથી ને, આ કઈ ખર્ચો લાગે છે, આમાં ખર્ચો કરાવવો પડશે મારે. હા, હવે થઈ ગઈ જો, સોરી. તો જવાબ આવશે એટ ધ ટોપ ઓફ ધ યુટ્રસ અબોવ ધ એન્ટ્રી ઓફ ફેલોપિયન ટ્યુબ્સ. તો કે ભાઈ ગુજરાતીમાં આપણે જોઈએ તો કે ફંડસ ગર્ભાશયનો ઉપરનો ભાગ છે જે ફેલોપિયન ટ્યુબના પ્રવેશ બિંદુથી ઉપર આવેલો છે. આગળ વધીએ 102. The body of the uterus is the site for fertilization, implantation of the fertilized ovum, menstrual bleeding, ovum release. તો જવાબ આવશે implantation of fertilized ovum. ગર્ભાશયના બોડીનો ભાગ નિષેધિત અંડાણુ એટલે કે ફર્ટિલાઇઝ ઓવમના સ્થાપન એટલે કે ઇમ્પ્લાન્ટેશન માટેનું સ્થાન છે. સાહેબ એક વસ્તુ તમને જણાવી દઉં કે ભાઈ ગયા વખતે જે છે આપણે 100 MCQ લીધા હતા અને આપણે આજથી 101 લઈએ છીએ. જો કોઈને પણ ઓબીજી નો આની પહેલાનો લેક્ચર જોવાનો બાકી હોય તો મહેરબાની કરીને જોઈ લેજો. બરાબર છે, કેમ કે એમાં પહેલેથી બધું આપેલું છે, ડીપથી આપેલું છે. ટોપિક વાઇઝ ટોપિક લેતો જાઉં છું એટલે તમારે આનો પહેલાનો પોર્શન જોવો જ પડશે ફરજિયાત, તો તમને આ સમજાશે, આગળ નકર નહીં સમજાય. એનીવે ચલો આગળ વધીએ. The cornu of the uterus is known as the hormone center, pacemaker of contraction, site of ovulation, secretory gland. તો જવાબ આવશે pacemaker of contraction. ગર્ભાશયનો કોર્નુઆનો જે ભાગ જે છે એ પેસમેકર ઓફ કોન્ટ્રાક્શન તરીકે ઓળખાય છે. આગળ વધીએ 104. The cervix is the portion of the uterus, upper broad, middle thick, narrow lower, external. તો જવાબ આવશે narrow lower. એટલે કે cervix, હા જો પાછું મચ્છર આવી ગયું એ ભાઈ, તું પછી ભણ ને યાર. હા બસ હારું ભણાવતો એટલે આવી ગયો છે. સર્વિક્સ ગર્ભાશયનો સંકુચિત નીચેનો ભાગ છે. બરાબર છે, ચલો આગળ વધીએ. ધ સર્વિક્સ કનેક્ટ ધ યુટ્રસ વિથ ધ ઓવરી, વજાઇના, ફેલોપિયન ટ્યુબ, બ્લાડર. તો જવાબ આવશે વજાઇના. એટલે કે સર્વિક્સ ગર્ભાશયને યોની સાથે જોડે છે. કોની સાથે જોડે છે? યોની સાથે જોડે છે. ઓકે, આગળ વધીએ. The isthmus separates the corpus of uterus from the fundus, cervix, ovary, fallopian tube. તો જવાબ આવશે cervix. isthmus ગર્ભાશયના મુખ્ય ભાગ એટલે કે કોર્પસ ને સર્વિક્સ થી જુદો કરે છે. હવે આપણે જોઈએ 107. The endocervical canal begins at a narrowing scale. Internal os, external os, cervical canal, uterine cavity. તો જવાબ આવશે internal os. એન્ડોસર્વાઇકલ કેનાલની શરૂઆત ઇન્ટરનલ ઓસ નામના સંકુચિત ભાગથી થાય છે. એટલે જવાબ આવશે એન્ડોસર્વિક્સ કેનાલની શરૂઆત ઇન્ટરનલ ઓસ. બરાબર, તો જવાબ આવશે ઇન્ટરનલ ઓસ. The normal length of cervix is non-pregnant woman is. Non-pregnant woman માં સર્વિક્સની લંબાઈ કેટલી? તો કે ભાઈ 1, 2.5, 4 કે 5? તો કે ભાઈ 2.5 સેન્ટીમીટર આવે. કેટલી? 2.5 સેન્ટીમીટર. ચલો 109 જોઈએ. ડ્યુરિંગ પ્રેગ્નન્સી ધ સર્વિક્સ બીકમ્સ લોંગર, શોર્ટન્સ, થિકન્સ કે હાર્ડન્સ? તો જવાબ આવશે શોર્ટન્સ. એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન સર્વિક્સ જે છે એ ટૂંકો એટલે કે શોર્ટન થાય છે. બરાબર, જવાબ આવશે બી શોર્ટન્સ. The cervix is composed of how many regions?
બરાબર. હાઉ મેની મેઇન રીજન્સ? તો કે ભાઈ 1 2 3 કે 4? તો કે 2 2. સર્વિક્સ ના બે મુખ્ય ભાગ એક્ટો સર્વિક્સ અને એન્ડો સર્વાઇકલ કેનાલ છે. બરાબર. તો આ એના બે મુખ્ય ભાગ થઈ ગયા. હવે 111મું જોઈએ. ધ લોઅર પોર્શન ઓફ ધ સર્વિક્સ ઇઝ નોન એઝ એન્ડો સર્વિક્સ, એક્ટો સર્વિક્સ, ફંડસ કે બોડી? તો જવાબ આવશે એક્ટો સર્વિક્સ. સર્વિક્સ નો નીચેનો ભાગ એક્ટો સર્વિક્સ કહેવાય છે. The ectocervix consists of ખાલી જગ્યા epithelium, simple columnar, stratified squamous, non-keratinized, keratinized squamous, cuboidal. તો જવાબ આવશે stratified squamous, non-keratinized. એટલે કે એક્ટોસર્વિક્સ જે છે એમાં બહુસ્તરીય ચપટી અંશ કેરાટીન યુક્ત ઉત્ક એટલે કે સ્ટ્રેટિફાઈડ સ્ક્વેમસ નોન કેરેટિનાઇઝ્ડ એપિથેલિયમ હોય છે. બરાબર. આ એની બનેલી હોય. તો એટલું જ પૂછ્યું કે ધ એક્ટોસર્વિક્સ કન્સિસ્ટ એપિથેલિયમ, કયા પ્રકારનું એપિથેલિયમ જે લેયર જે છે એ એક્ટોસર્વિક્સ જે છે એ ધરાવે છે? તો જવાબ આવશે સ્ટ્રેટિફાઈડ સ્ક્વેમસ નોન કેરેટિનાઇઝ્ડ. આવું ધરાવે છે. આગળ વધીએ. બહુ ડીપલી આપેલું છે. બરાબર. એક એક વસ્તુને જોઈને શાંતિથી બનાવેલું છે અને આ બધા ક્વેશ્ચન જે છે એ પીવાયક્યુઝ માં આવી ગયેલા છે. બરાબર. ધ ઇનર પાર્ટ ઓફ ધ સર્વિક્સ ઇઝ કેલ્ડ એન્ડોસર્વાઇકલ કેનાલ, ફંડસ, કોર્પસ, પ્રીમેટ્રિયમ. તો જવાબ આવશે એન્ડોસર્વાઇકલ કેનાલ આવશે. ચલો આગળ વધીએ. આ ગુજરાતી રહી ગયું, સોરી, માફ કરજો. સર્વિક્સ નો આંતરિક ભાગ એન્ડોસર્વાઇકલ કેનાલ કહેવાય છે. આંતરિક ભાગ કોનો? સર્વિક્સ નો. શું કહેવાય? એન્ડોસર્વાઇકલ કેનાલ કહેવાય છે. હવે એન્ડોસર્વાઇકલ વિશે આપણે આગળ ભણીએ. The endocervical canal is lined by ખાલી જગ્યા epithelium, stratified squamous, simple columnar mucus secreting કે પછી cuboidal કે પછી transitional? તો જવાબ આવે simple columnar mucus secreting. બરાબર. તો એન્ડોસર્વાઇકલ કેનાલમાં સાદા સ્તંભાકાર મ્યુકસ સ્ત્રાવક ઉત્ક એટલે કે સિમ્પલ કોલમનર મ્યુકસ સિક્રેટિંગ એપિથેલિયમ હોય છે. બરાબર. The outermost layer of the uterus is called myometrium, perimetrium, endometrium કે પછી epimetrium? તો જવાબ આવે પેરીમેટ્રિયમ. શું આવે? પેરીમેટ્રિયમ. ગર્ભાશયની બહારની સપાટીને પેરીમેટ્રિયમ કહેવામાં આવે છે. ચલો આગળ વધીએ. 116. The middle layer of the uterus is called endometrium, perimetrium, myometrium, epimetrium. એટલે કે ગર્ભાશયની મધ્યસ્થ સપાટીને માયોમેટ્રિયમ કહેવામાં આવે છે. શું કહેવાય? માયોમેટ્રિયમ, મિડલ લેયર ને. હવે the myometrium acts as the of a uterus. એટલે never supply living ligature, hormone secreting part, blood vessel level. જવાબ આવશે living ligature અથવા તો ligature. માયોમેટ્રિયમ ગર્ભાશયનું જીવંત ligature તરીકે કાર્યરત કરે છે. કેની તરીકે કાર્યરત કરે છે? તો કે લિવિંગ ligature તરીકે કાર્ય કરે છે. બરાબર. The myometrium is ખાલી જગ્યા in nature. તો કે myometrium નું નેચર કેવું છે? thin and fibrous, thick and muscular, soft and spongy, elastic and cartilaginous. તો જવાબ આવશે thick and muscular. માયોમેટ્રિયમ મોટું અને સ્નાયુમય એટલે કે thick and muscular સ્તર છે. કયું છે? thick and muscular સ્તર છે. 119મું છે. The myometrial cells undergo hypertrophy and hyperplasia during menopause, pregnancy and menstrual cycle, ovulation only કે labor only? તો જવાબ આવશે pregnancy and menstrual cycle. શું જવાબ આવશે? pregnancy and menstrual cycle. એટલે કે માયોમેટ્રિયમના કોષો ગર્ભાવસ્થા અને માસિક ચક્ર દરમિયાન વધારાની વૃદ્ધિ, હાઇપરટ્રોફી એન્ડ હાઇપરપ્લેઝિયા દર્શાવે છે. The main purpose of myometrial changes is to maintain menstrual flow, expel fetus at birth, increase hormone secretion, strengthen cervix, expel fetus at birth. તો જવાબ આવશે માયોમેટ્રિયમના ફેરફારોનું મુખ્ય કાર્ય પ્રસવ સમયે બાળકને બહાર કાઢવું એટલે કે expel fetus at birth છે. શું જવાબ આવે? expel fetus at birth. શું કહેવાય? expel fetus at birth. બરાબર. તો એનું મેઇન માયોમેટ્રિયલ નું ચેન્જીસ નું મેઇન પર્પસ તો કે expel fetus at birth. આટલું આનું મુખ્ય કાર્ય છે. પ્રસવ સમયે બાળકને બહાર કાઢવું. આ તમારા 120 MCQ. હજી બાકી જો ભાઈ આજના. હા, તમે એમ કહેશો કે સાહેબ આજે તો 120, વાહ મજા પડી ગઈ. ના, એવું જરાય નથી. આજે ઘણા બધા છે. જો કહા ગયા ભાઈ, ફટાફટ આવો. હા બસ ચલો હવે શરૂ કરીએ આપણે એક અલગ એમાં આગળ 121મો એન્ડોમેટ્રિયમ એન્ડ યુટ્રસ લિગામેન્ટ્સ. ચલો આગળ વધીએ. તો કે ભાઈ ધ એન્ડોમેટ્રિયમ ઇઝ ધ ખાલી જગ્યા લેયર ઓફ ધ યુટ્રસ, આઉટર, મિડલ, ઇનર ફાઇબ્રસ. તો કે ભાઈ જવાબ આવે ઇનર.
બરાબર. ડ્યુરિંગ પ્રેગ્નન્સી એન્ડોમેટ્રિયમ ઇઝ કેલ્ડ માયોમેટ્રિયમ, પેરીમેટ્રિયમ, ડેસિડુઆ, સ્ટેટિલમ બેસાલિસ. તો જવાબ આવે ડેસિડુઆ. શું આવે? ડેસિડુઆ ઓર ડેસિડુઆ પણ કહેવાય. ઓકે, ગર્ભાવસ્થા દરમિયાન એન્ડોમેટ્રિયમને ડેસિડુઆ કહેવામાં આવે છે. ફર્ટિલાઇઝ્ડ ઓવમ 123 નો implants and grows in the myometrium, perimetrium, endometrium cavity કે cervix ક્યાં થાય? સોરી, એટલે કે ફર્ટિલાઇઝ્ડ ઓવમ અને એન્ડોમેટ્રિયમ ની કેવિટીમાં ઇમ્પ્લાન્ટ થાય છે. ક્યાં ઇમ્પ્લાન્ટ થાય છે? એન્ડોમેટ્રિયમ કેવિટીમાં ઇમ્પ્લાન્ટ થાય છે. તો જવાબ આવશે સી, એન્ડોમેટ્રિયમ કેવિટી. ચલો 124 માં હવે જોઈ લઈએ. એન્ડોમેટ્રિયમ ઇઝ સબડિવાઇડેડ ઇન્ટુ હાઉ મેની લેયર્સ? 1 2 3 4 તો કે 2. આટલા વિભાગમાં ફેલાયેલા એટલે કે સબડિવાઇડ થયેલા છે. એન્ડોમેટ્રિયમ બે સ્તરમાં સ્ટ્રાટમ બેઝાલિસ અને સ્ટ્રાટમ ફંક્શનાલિસમાં વિભાજિત છે. આમાં બેમાં વિભાજિત થયેલા, સ્ટ્રાટમ બેઝાલિસ અને સ્ટ્રાટમ ફંક્શનાલિસમાં વિભાજિત થયેલા છે. Which layer of the endometrium is shed during menstruation? Stratum basalis, stratum functionalis, myometrium or perimetrium. તો જવાબ આવશે stratum functionalis. તો કે માસિક ચક્ર દરમિયાન stratum functionalis સ્લફ થઈ જાય છે. શું થઈ જાય છે? સ્લફ થઈ જાય છે. બરાબર, આટલું આનો જવાબ છે. stratum functionalis. Which ligament attaches the ovary to the uterus by mesoverum? Round ligament, broad ligament, ovarian ligament, cardinal ligament. તો જવાબ આવશે broad ligament. હવે થોડુંક અપ સ્ટેપ થયું છે એટલે મહેરબાની કરીને ધ્યાન રાખજો. બ્રોડ લિગામેન્ટ ઓવરીને મેઝોવેરિયમ દ્વારા યુટ્રસ સાથે જોડે છે. કોના દ્વારા? તો કે મેઝોવેરિયમ દ્વારા જોડે છે. કોને? કયા લિગામેન્ટ થકી? તો કે બ્રોડ લિગામેન્ટ થકી ઓવરીને મેઝોવેરિયમ દ્વારા યુટ્રસ સાથે જોડે છે. કઈ રીતે? તો કે કયા શું? તો કે બ્રોડ લિગામેન્ટ. 127 which ligament maintains at the anteversion position of a uterus during pregnancy? Broad ligament, round ligament, ovarian ligament, cardinal ligament. બરાબર, તો જવાબ આવશે રાઉન્ડ લિગામેન્ટ. શું આવે? રાઉન્ડ લિગામેન્ટ. આમાંથી આ તો નહીં જ આવે, કાર્ડિનલ લિગામેન્ટ. બરાબર છે, એ તમને ખબર જ છે કે કાર્ડિનલ લિગામેન્ટ ક્યાં આવે, એ તમને એમએસએન માં આવશે. તો કે રાઉન્ડ લિગામેન્ટ ગર્ભાવસ્થામાં યુટ્રસની એન્ટીવર્ઝન સ્થિતિ જાળવી રાખે છે. કઈ સ્થિતિ જાળવી રાખે? એન્ટીવર્ઝન સ્થિતિ જાળવી રાખે છે. કયા લિગામેન્ટ? તો કે રાઉન્ડ લિગામેન્ટ. આગળ વધો બેટા. Which ligament attaches the ovary directly to the uterus? Round ligament, ovarian ligament, broad ligament, uterosacral ligament. તો જવાબ આવશે ovarian ligament. ચલો આગળ વધીએ. Which ligament connects the uterus to the cervix? I again repeat this question કેમ કે IMP છે. Which ligament connects the uterus to the cervix? Cardinal, uterosacral, broad ligament કે round ligament? એમએસએન માં આવશે, જો આમાં આવી ગયું. બરાબર છે, તો આને કહેવાય કાર્ડિનલ લિગામેન્ટ. યુટ્રસ ને સર્વિક્સ સાથે જોડે છે. કયા લિગામેન્ટ? કાર્ડિનલ લિગામેન્ટ. આગળ વધીએ. 130 which ligament attaches the uterus to the pelvic wall? Broad ligament, round ligament, uterosacral ligament કે ovarian ligament? તો જવાબ હશે uterosacral ligament. એ યુટ્રસ ને પેલ્વિક દિવાલ સાથે જોડે છે. હવે another name of the fallopian tube is oviduct, urethra, uterus, cervix. તો જવાબ આવશે ઓવિડક્ટ. બરાબર છે, તો કે ભાઈ ફેલોપિયન ટ્યુબ ને ઓવિડક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. 132મો સવાલ આપણે જોઈએ. હાઉ મેની ફેલોપિયન ટ્યુબ્સ આર પ્રેઝન્ટ? તો કે ભાઈ 1 2 3 કે 4? કેટલી આવે? 4 આવે. કેટલી આવે? 4 આવે. બરાબર ને, 4 નો હવે 2 આવે, એટલે જાગતા રહેવું. બરાબર, જાગતે રહો. ઓલા અવારમાં દાદા આવતા 6 વાગે જગાડવા માટે ગામડામાં, ફાનસ લઈને જાગતે રહો, ડીએમસી આ રહી હે. બરાબર, ચલો એટલે હું દાદાની જેમ જગાડવા આવ્યો છું. જાગતે રહો और एमसीक्यू देखते रहो. each fallopian tube is attached to the side of the ovary, uterus, vagina કે cervix. તો કે જવાબ આવશે યુટ્રસ. દરેક fallopian tube યુટ્રસના બાજુમાં સાઇડ ઓફ ધ યુટ્રસ જોડાયેલા હોય છે. each fallopian tube is attached to the side of the uterus. આગળ વધો. the approximate પૂછ્યું છે. approximate length of the each fallopian tube is 5 10 15 20 સેન્ટીમીટર. કેટલા આવે? તો કે 10 સેન્ટીમીટર. દરેક ફેલોપિયન ટ્યુબ ની લંબાઈ આશરે કેટલી હોય? તો કે 10 સેન્ટીમીટર હોય છે. એપ્રોક્સિમેટ પૂછી છે. The inflammation of fallopian tube is called ophiritis, salpingitis, endometritis કે પછી cervicitis. નાના બાળકને પણ આવડે, એટલે કે FY વાળાને પણ આવડે. salpingitis થાય. બરાબર,
ફેલોપિયન ટ્યુબમાં ઇન્ફ્લામેશનને સાલ્પિંજાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ચલો આગળ વધો. Blood supply to the fallopian tube is provided by uterine ovarian arteries, vaginal artery only, internal iliac vein, renal artery. તો જવાબ આવશે uterine and ovarian arteries. ફેલોપિયન ટ્યુબમાં રક્ત પુરવઠો યુટેરાઇન અને ઓવરિયન આર્ટરીઝ દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? તો કે યુટેરાઇન અને ઓવરિયન આર્ટરી દ્વારા થાય છે. યુટેરાઇન એન્ડ ઓવરિયન આર્ટરીઝ. એ હાલો હવે આગળ વધો. ફેલોપિયન ટ્યુબ એન્ડ ઓવરી. Where does fertilization of the ovum mostly take place? Isthmus, ampulla, infundibulum, intramural part. જવાબ આવશે એમ્પ્યુલા. ઓવમ નું મુખ્ય રીતે એમ્પ્યુલા ભાગમાં ફર્ટિલાઇઝેશન થાય છે. ક્યાં થાય? એમ્પ્યુલામાં. કેટલા ટકા થાય? 95% થાય. જો એમ્પ્યુલામાં થાય 95% થાય. બરાબર, ચલો આગળ વધો. 138. What is the main function of the fallopian tube? Secretion of hormones, transport of ovum, production of ovum, menstrual flow. તો જવાબ આવશે ટ્રાન્સપોર્ટ ઓફ ઓવમ. બરાબર છે, જવાબ આવશે ટ્રાન્સપોર્ટ ઓફ ઓવમ. જવાબ આવશે. ચલો ફેલોપિયન ટ્યુબ નું બીજું મુખ્ય કાર્ય ઓવમ નો પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટ ઓફ ઓવમ છે. હવે આગળ વધીએ. ધ ઇનર મ્યુકોઝા ઓફ ફેલોપિયન ટ્યુબ ઇઝ મેડ અપ ઓફ એપિથેલિયમ. કયા એપિથેલિયમ? સ્ટ્રેટિફાઈડ, સિલિએટેડ, સિમ્પલ, ક્યુબોઇડલ, ટ્રાન્ઝિશનલ. સાહેબ આ તમે ફર્સ્ટ યર નું એનાટોમી ભણ્યા હશો ને તો તમને ખ્યાલ આવશે કે કેટલા પ્રકારની જે એપિથેલિયમ ટિશ્યુઝ આવેલા છે. સેલ ટિશ્યુ, બરાબર, એ આપણે ભણેલું છે અને એની માટે આ બધી ઈ ભણેલું હશે ને તો તમને સમજાશે વ્યવસ્થિત રીતે, નકર નહીં સમજાય. સ્ટ્રેટિફાઈડ સ્ક્વેમસ, સિલિએટેડ કોલમનર, સિમ્પલ ક્યુબોઇડલ કે પછી ટ્રાન્ઝિશનલ. તો કે જવાબ હશે સિલિએટેડ કોલમનર. ફેલોપિયન ટ્યુબની આંતરિક મ્યુકોઝા સિલિએટેડ કોલમનર ઉત્કાર એટલે કે એનાથી મીન્સ કે એપિથેલિયમ થી બને છે. 140. ચલો આગળ વધો. The smooth muscle layer of the fallopian tube is sensitive to which hormone? Progesterone, estrogen, testosterone, LH. તો જવાબ આવશે એસ્ટ્રોજન. એટલે કે ફેલોપિયન ટ્યુબની સ્મૂધ મસલ લેયર એસ્ટ્રોજન હોર્મોન થી સંવેદનશીલ છે. બરાબર, ચલો આગળ વધો. 141. The narrowest part of the fallopian tube is called ampulla, isthmus, infundibulum, intramural, interstitial. તો જવાબ આવશે almost D. intramural and interstitial. ફેલોપિયન ટ્યુબનો સૌથી સંકુચિત ભાગ intramural and interstitial છે. બરાબર છે. શું છે? intramural, interstitial છે. 142. The isthmus of fallopian tube measures approximately. બરાબર, તો કે ફેલોપિયન ટ્યુબનો isthmus નો જે છે એ ભાગ કેટલા સેન્ટીમીટર લાંબો છે? તો 1 થી 2 સેન્ટીમીટર, 3 થી 4, 5 થી 6 કે 7. તો જવાબ આવશે 3 થી 4 સેન્ટીમીટર. 3 થી 4 સેન્ટીમીટર લોંગ હોય છે. આગળ વધો. Which part of the fallopian tube is widest, longest and tortuous? Isthmus, ampulla, infundibulum, intramural અને તો જેનો જવાબ આવે એમ્પ્યુલા. શું આવે? એમ્પ્યુલા. ફેલોપિયન ટ્યુબનો એમ્પ્યુલા ભાગ વિસ્તૃત, લાંબો અને વળેલો એટલે કે ટોર્ટસ હોય છે. શું હોય છે? વિસ્તૃત, લાંબો અને વળેલો. કયો ભાગ? તો કે એમ્પ્યુલા. આ ભાગ આવો હોય છે. The funnel shaped opening near the ovary is called isthmus, infundibulum, ampulla, interstitial part. તો જવાબ આવે infundibulum. ઓવરીની નજીકનું ફનેલ આકારનું ભાગ infundibulum કહેવાય છે. is called infundibulum. The funnel shaped opening near the ovary is called infundibulum. The infundibulum is attached to the ovary by ampulla, isthmus, fimbria, broad ligament. તો જવાબ આવે ફિમ્બ્રિયા. નાના હતા ને ત્યારે મારા મધર અને અમારી નીચે એક બેન રહેતા કે જેમનું નામ કામિની બેન, એ મારા વડીલ છે. બરાબર, એ જૈન હતા અને અત્યારે તો એમણે શું કહેવાય કે એક દીક્ષા લઈ લીધી છે. ઘણો ટાઈમ થયો. તો એ મને કહેતા કે સમય યાદ ન રહે ને તો જે જીભનું તાળું આવે ને, જીભ આવે ને આપણી જીભ, એને તાળું અડાડીને મનમાં વાંચવાનું, કાન બંધ કરી દેવાના. બરાબર, અને જે અંગૂઠા હોય ને ભાઈના પગના અંગૂઠા એ પકડીને વાંચવાનું પદ્માસનમાં. પદ્માસન ન થાય તો કઈ નહીં, તો નાની પલોઠી વાળીને વાંચવાનું. બરાબર છે, પણ આવી રીતે ને આમ ઉપર જોઈને હુતા હુતા મહેરબાની કરીને વાંચતા નહીં. બરાબર.
How many ovaries are present in the female reproductive system? કેટલી ઓવરી પ્રેઝન્ટ હોય? 1 2 3 કે 4? 2. માત્ર ને માત્ર 2. The ovaries are shaped like pear, almond, round કેવો હોય? તો જવાબ આવે almond. બદામ આકારની ઓવરી હોય છે. The main function of the ovary is to produce and expel ovum, transport sperm, secrete estrogen only, form uterus. તો જવાબ આવે produce and expel ovum. ઓવરીનું મુખ્ય કાર્ય ઓવમનું ઉત્પાદન અને બહાર કાઢવું છે. પ્રોડ્યુસ એન્ડ એક્સપલ ઓવમ. તો જવાબ આવશે એ. આગળ વધો. 149. Where are the ovaries are located? In front of bladder, behind and below the fallopian tubes, above the uterus, near rectum. જવાબ આવે behind and below the fallopian tubes. ovaries એ fallopian tube ની પાછળ અને નીચે સ્થિત હોય છે. જવાબ આવે બી બી બી. 150. The ovaries are attached to the uterus by round ligament, broad ligament, ovarian ligament, cardinal. તો જવાબ આવશે broad ligament. ovaries uterus સાથે broad ligament દ્વારા જોડાયેલી હોય છે. તો અહીંયા આપણે 150 MCQ પૂરા થયા અને 151 માં આપણે શરૂ જ રાખવાનું છે ovary. Which ligament connects to the ovary? To the uterus, round, broad, ovarian, cardinal. તો જવાબ આવશે ovarian ligament. શું આવે? ovarian ligament. ચલો 152. Ovarian hormones such as estrogen and progesterone are produced in response to FSH and LH from pituitary, ACTH from adrenal, thyroid hormone કે prolactin. જવાબ આવે FSH and LH from pituitary. ovary hormone જેમ કે estrogen, progesterone, pituitary ના ગોનાડોટ્રોપિન હોર્મોન એટલે કે FSH અને LH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટેનાઇઝિંગ હોર્મોન ની પ્રતિક્રિયામાં ઉત્પન્ન થાય છે. બરાબર. At birth the ovary contains several hundred thousand primordial follicles, Graafian follicle, corpus luteum કે પછી oocytes એટલે કે oocytes એ પણ કહેવાય. જવાબ આવશે Graafian follicle. જન્મ સમયે ઓવરીમાં અનેક Graafian follicle હોય છે. બરાબર. Graafian follicle અનેક હોય છે. Between menarche and menopause, how many follicles mature each month? 1 2 3 કે 4? મેનાર્ક અને મેનોપોઝ વચ્ચે દર મહિને એક ફોલિકલ પરિપક્વ થાય છે. એક ફોલિકલ પરિપક્વ થાય છે. 155. Ovulation is the process of formation of ovum, expulsion of ovum from follicle into pelvic cavity and fallopian tube, secretion of estrogen કે પછી maturation of Graafian follicle. તો જવાબ આવે expulsion of ovum from follicle into pelvic cavity and fallopian tube. ઓવ્યુલેશન એ ફોલિકલ માંથી ઓવમ ને પેલ્વિક કેવિટી અને ફેલોપિયન ટ્યુબ માં બહાર કાઢવાનું એટલે કે એક્સપલ્શન ની પ્રતિક્રિયા કરે છે એટલે પ્રક્રિયા કરે છે. The structural unit of ovary is Graafian follicle, primordial follicle, corpus luteum, Hilus cell. તો જવાબ આવશે primordial follicle. ઓવરી નું ઢાંચાગત એકમ primordial follicle છે. Which cells in the ovary are homologous to male interstitial cells of testis? Granulosa cell, Hilus cell, Theca cell, corpus luteum cells. તો જવાબ આવશે Hilus cell. ઓવરીમાં Hilus cells પુરુષના interstitial cells of testis ની સમાન હોય છે. મહેરબાની કરીને દરરોજનું દરરોજ જોવાનું રાખજો. એમસીક્યુ બહુ બધા જે છે એ કોમ્પ્લિકેટેડ થતા રહે છે ધીરે ને ધીરે. બરાબર. કેમ કે જેમ સ્ટેપ બાય સ્ટેપ વધશે એમ હું આગળ ટોપિક ચલાવતો જઈશ. અત્યારે આપણે બસ ઓવરીમાં તો આવી ચૂક્યા છીએ. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. હવે અત્યારે ઇસ્ટ્રોજનનું લેવલ એટલે મીન્સ કે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન એ મુદ્દો અત્યારે આમાં શરૂ છે. મહેરબાની કરીને જોતા જજો એન્ડ સુધી. વચ્ચે બ્રેક ન કરતા. ન સમજાય તો મને કોમેન્ટમાં પૂછજો, મને પૂછજો. આપણા ક્લાસ કોર્ડિનેટર તન્વી ફાતિમા છે એને પૂછજો. પૂછવાનું રાખજો. નાટક ન કરતા ખોટા. બરાબર છે. ફ્રીમાં આપું છું એનો મિનિંગ એમ નહીં કે તમે ગમે ત્યારે જોવો. બરાબર છે. Corpus luteum produce which hormones? Progesterone and estrogen up to 3 months. FSH and LH, testosterone કે prolactin. Progesterone and estrogen up to 3 months. Corpus luteum 3 મહિના સુધી પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન ઉત્પન્ન કરે છે. એટલે corpus luteum produce which hormone? તો progesterone અને estrogen up to 3 months. Oogenesis refers to expulsion of ovum
formation of a mature ovum by Graafian follicles, secretion of ovarian hormones and follicle atresia. Formation of a mature ovum by Graafian follicles. ઓવોજેનેસિસ એટલે ગ્રાફિયન ફોલિકલ દ્વારા પરિપક્વ ઓવમનું સર્જન. આ ફરીવાર કહું છું, ફોર્મેશન ઓફ અ મેચ્યોર ઓવમ બાય ગ્રાફિયન ફોલિકલ. ઓવોજેનેસિસ એટલે ગ્રાફિયન ફોલિકલ દ્વારા પરિપક્વ ઓવમનું સર્જન થવું. જો ઇસ્ટ્રોજન આવી ગયા, બરાબર. ઇસ્ટ્રોજન ઇઝ અ ટાઈપ ઓફ ખાલી જગ્યા હોર્મોન, પેપ્ટાઇડ, સ્ટીરોઇડલ, અમાઇનો એસિડ કે પછી પ્રોટીન. તો જવાબ હવે સ્ટીરોઇડલ હોર્મોન છે. આ ઇસ્ટ્રોજન એ એક જાતનો સ્ટીરોઇડલ હોર્મોન છે. 162 ની વાત કરીએ તો ડ્યુરિંગ pregnancy after corpus luteum disappears, estrogen is secreted by ખાલી જગ્યા ovary, syncytiotrophoblast of placenta, pituitary gland કે adrenal gland. તો જવાબ આવે syncytiotrophoblast of placenta. એટલે ગર્ભાવસ્થામાં કોર્પસ લ્યુટિયમ પછી એસ્ટ્રોજન પ્લેસેન્ટા ની syncytiotrophoblast દ્વારા સ્ત્રાવાય છે. estrogen stimulates development of which of the following? Secondary sexual characteristics, primary sexual organs only, liver function only કે adrenal functions. તો જવાબ આવશે સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ. ઇસ્ટ્રોજન નું માધ્યમ એનો લિંગ લક્ષણ એટલે કે સેકન્ડરી સેક્સ્યુઅલ. તો જવાબ આવશે એનો એ સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ વિકસાવે છે, જેમ કે બ્રેસ્ટ, પ્યુબિક હેર, એન્ડોમેટ્રિયમ ની ઘનતા એટલે કે બ્રેસ્ટ, પ્યુબિક હેર એન્ડ થિકનિંગ ઓફ એન્ડોમેટ્રિયમ. બરાબર છે. તો આ એનો જવાબ થયો. અને બોસ જેટલા આઈએમપી છે ને એટલા એક્ઝામમાં પૂછાશે. આ ફાકા નથી મારતો. અને આ બધા પીવાય ક્યુઝ છે, બરાબર, જે તે વિષયના. અને બહુ મહેનત થયેલી છે, 5 વર્ષની સળંગ મહેનત કરેલી છે, બરાબર છે. એની પછી આ તમને મૂકેલું છે. કોઈ પણ જાતનું કોપી મટીરિયલ અહીંયા નથી મૂકેલું, બરાબર છે. એટલે મહેરબાની રાખજો સમજવામાં. એમસીક્યુ ગોત્યા છે, લખ્યા છે, અધર પણ સવાલ એના જવાબ મૂક્યા છે ગોતીને. એ બધું એક જે છે એ કહેવાય ને કે આમ મગજની મેથી મરાઈ ગઈ હતી, બરાબર. એટલે મહેરબાની કરીને છે ને સમજવાનું રાખજો. ફ્રી છે એનો મીનિંગ એમ નથી કે તમે ના સમજો, સમજજો. પણ જો જે મને નથી મળ્યું ને એ હું તમને પ્રોવાઈડ કરું છું. ઘણા બધા એમ કીધું કે સાહેબ તમારે તો ગવર્મેન્ટ નહીં હોય. નહીં બોસ, મારા ગવર્મેન્ટ કરતા પણ વિશેષ વસ્તુ છે, બરાબર છે. એ વસ્તુ હું તમને જાણ કરી દઉં છું, બરાબર. ઇસ્ટ્રોજન એક્લેરેટ્સ પ્રોટીન કેટાબોલિઝમ, પ્રોટીન એનાબોલિઝમ, ફેટ મેટાબોલિઝમ કે પછી કાર્બોહાઈડ્રેટ બ્રેકડાઉન. તો જવાબ આવશે પ્રોટીન એનાબોલિઝમ. ઇસ્ટ્રોજન પ્રોટીન એનાબોલિઝમ થી ઝડપાવે છે. ઇસ્ટ્રોજન એક્લેરેટ્સ. જવાબ આવશે પ્રોટીન એનાબોલિઝમ, બરાબર છે. ચલો આગળ વધીએ. ઇસ્ટ્રોજન સ્ટિમ્યુલેટ્સ ખાલી જગ્યા લોંગ બોન કેલ્સિફિકેશન એન્ડ બોન ફોર્મેશન, હેર લોસ, મસલ્સ એટ્રોફી, ફેટ બ્રેકડાઉન. લોંગ બોન કેલ્સિફિકેશન એન્ડ બોન ફોર્મેશન. ઇસ્ટ્રોજન લાંબા હાડકાના કેલ્સિફિકેશન અને હાડકાના સર્જન એટલે કે લોંગ બોન એન્ડ કેલ્સિફિકેશન એન્ડ બોન ફોર્મેશન ને ઉત્તેજિત કરે છે. ઇસ્ટ્રોજન આ વસ્તુ કરે. કઈ વસ્તુ કરે? લોંગ બોન કેલ્સિફિકેશન એન્ડ બોન ફોર્મેશન કરે છે. ઇસ્ટ્રોજન સ્ટિમ્યુલેટ્સ ખાલી જગ્યા ગ્રોથ, માયોમેટ્રિયમ, એન્ડોમેટ્રિયમ, સર્વિક્સ કે વજાઇના. તો જવાબ આવશે એન્ડોમેટ્રિયમ. જવાબ આવશે એન્ડોમેટ્રિયમ. ચલો આગળ વધીએ. ઇસ્ટ્રોજન ઇન્ક્રીઝ vaginal lubrication, cervical thickness only, muscles mass only, hair growth only. તો જવાબ આવશે vaginal lubrication. ઇસ્ટ્રોજન યોનિનું lubrication વધારવામાં મદદ કરે છે. યોનિનું lubrication વધારે છે. Which type of estrogen predominates during menopause? E1, E2, E3, EQ કે E? જો E1 બોલે તો એસ્ટ્રોન એસ્ટ્રાડિયોલ બોલે તો E2 ઇસ્ટ્રિયોલ એટલે કે E3 EQ બોલે તો એસ્ટેટ્રોલ. જો આ બધા એમસીક્યુ ના જે આન્સર છે ને એ સમજજો. E1 E2 E3 EQ બરાબર છે, અથવા તો આને E4 પણ કહેવાય છે. E1 એટલે કે એસ્ટ્રોન, E2 એટલે કે એસ્ટ્રાડિયોલ, E3 એટલે કે એસ્ટ્રિયોલ અને E4 અથવા તો EQ એટલે કે એસ્ટેટ્રોલ. તો જવાબ આવે E1 એસ્ટ્રોન. મેનોપોઝ દરમિયાન મુખ્ય એસ્ટ્રોજન એસ્ટ્રોન હોય છે. એસ્ટ્રોન હોય છે, બરાબર. ચલો, which type of estrogen predominates during reproductive years? 15 થી 45 વર્ષમાં કયા હોય? તો કે ભાઈ E1 E2 E3 કે EQ. તો જવાબ આવે E2 એસ્ટ્રાડિયોલ. પ્રજનન વર્ષોમાં 15 થી 45 વર્ષ મુખ્ય એસ્ટ્રોજન એસ્ટ્રાડિયોલ હોય
છે. કયો ઓર એસ્ટ્રોજન હોય? બરાબર છે, તો કે એસ્ટ્રાડિયલ એસ્ટ્રોજન હોય છે. બરાબર. Which estrogen is predominant during pregnancy and first detectable at 9+ weeks? કયો હોય? તો કે E3 એસ્ટ્રિયોલ હોય. ગર્ભાવસ્થામાં મુખ્ય એસ્ટ્રોજન એસ્ટ્રિયોલ E3 છે, જે પ્રથમ 9+ અઠવાડિયામાં જોવા મળે છે. કયો જવાબ આવશે? E3 એસ્ટ્રિયોલ. બરાબર. ચલો આગળ વધો. Which estrogen is considered weak and found only during pregnancy? બરાબર છે, તો કે ભાઈ EQ એસ્ટેટ્રોલ EQ એ નબળું એસ્ટ્રોજન, વીક એસ્ટ્રોજન છે અને જે માત્ર ને માત્ર ગર્ભાવસ્થામાં જોવા મળે છે. આ સંપૂર્ણ તમને એસ્ટ્રોજનની હિસ્ટ્રી બ્રીફ ડિટેલરે આપી દીધી. બરાબર. હવે છે પ્રોજેસ્ટેરોન. Progesterone is classified as a ખાલી જગ્યા હોર્મોન, મેલ સેક્સ હોર્મોન, ફિમેલ સેક્સ હોર્મોન, થાઇરોઇડ હોર્મોન, એડ્રિનલ હોર્મોન. તો જવાબ આવે ફિમેલ સેક્સ હોર્મોન. પ્રોજેસ્ટેરોન સ્ત્રીલિંગ હોર્મોન છે. કયો છે? સ્ત્રીલિંગ હોર્મોન છે, ફિમેલ સેક્સ હોર્મોન છે. બરાબર છે. During the first 10 weeks of pregnancy, progesterone is primarily secreted by placenta, corpus luteum, ovary surface કે pituitary gland. તો જવાબ આવે corpus luteum. ગર્ભાવસ્થાના પહેલા 10 અઠવાડિયા દરમિયાન પ્રોજેસ્ટેરોન કોર્પસ લ્યુટિયમ દ્વારા સ્ત્રાવાય છે. After placenta matures about 12 weeks, progesterone is secreted by corpus luteum, syncytial trophoblast cells of placenta, ovarian follicles કે endometrium. તો જવાબ આવે syncytial trophoblast cell of placenta. પ્લેઝન્ટા પરિપક્વ થયા પછી 12 અઠવાડિયા પ્રોજેસ્ટેરોન પ્લેઝન્ટાની syncytial trophoblast સેલ દ્વારા ઉત્પન્ન થાય છે. તો જવાબ આવશે બી. આગળ વધીએ. 175. Progesterone prepares the ખાલી જગ્યા for implantation of fertilized ovum, ovary, endometrium, fallopian tube, cervix. જવાબ આવે એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ ને ફર્ટિલાઇઝ્ડ ઓવમ ના ઇમ્પ્લાન્ટેશન માટે તૈયાર કરે છે. આગળ વધો. Progesterone inhibits during pregnancy, ovulation, uterine contractions, breast development કે પછી bone formation. તો બાપુ જવાબ આવે યુટ્રાઇન કોન્ટ્રાક્શન. પ્રોજેસ્ટેરોન ગર્ભાવસ્થામાં યુટ્રાઇન સંકોચન એટલે કે યુટ્રાઇન કોન્ટ્રાક્શન ને રોકે છે. બરાબર. પ્રોજેસ્ટેરોન ઇન્હિબિટ્સ ખાલી જગ્યા ડ્યુરિંગ પ્રેગ્નન્સી યુટ્રાઇન કોન્ટ્રાક્શન. Progesterone promotes development of in estrogen primed breast, duct only, alveoli, nipple, areola. તો જવાબ આવે alveoli. બરાબર છે. પ્રોજેસ્ટેરોન એસ્ટ્રોજન પ્રાઇમ બેસ્ડ માં એલ્વિયોલાઈ ના વિકાસને પ્રોત્સાહન આપે છે, જે લેક્ટેશન માટે તૈયાર કરે છે. કોની માટે તૈયાર કરે છે? લેક્ટેશન માટે તૈયાર કરે છે. ઓવરી એન્ડ યુટ્રસ. પાણી લેવાનું ભૂલાઈ ગયું. The peritoneum forms a pouch over the rectum called vesico-uterine pouch, pouch of Douglas, broad ligament કે mesothelium. તો જવાબ આવશે pouch of Douglas. Excuse me. સોરી, માફ કરશો, ગળામાં થોડી તકલીફ થઈ ગઈ છે. પાઉચ ઓફ ડગલાસ એટલે કે પેટના આભાસ પેરિટોનિયમ રેક્ટમ પર પાઉચ બનાવે છે, જેને પાઉચ ઓફ ડગલાસ કહેવામાં આવે છે. પાઉચ ઓફ ડગલાસ ઇઝ ધ વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ. આગળ વધો. ધ લાર્જેસ્ટ પોર્શન ઓફ ધ બ્રોડ લિગામેન્ટ ઇઝ called mesoverum, mesometrium, mesosalpingus, કાર્ડિનલ લિગામેન્ટ. તો જવાબ આવશે મેઝોમેટ્રિયમ. બ્રોડ લિગામેન્ટનો સૌથી મોટામાં મોટો ભાગ મેઝોમેટ્રિયમ કહેવામાં આવે છે. બરાબર. આગળ વધીએ. The mesentery of the uterine tubes in the broad ligament is called mesoverum, mesometrium, mesosalpingus, round ligament. તો જવાબ આવશે mesosalpinx અથવા તો salpingus. uterine tube ના mesometrium ને mesosalpinx કહેવામાં આવે છે. શું કહેવાય? mesosalpinx કહેવામાં આવે છે.
આગળ વધીએ 181 the part of the broad ligament that connects the ovaries to its scared mesometrium mesosalpinx mesoverum કે round ligament તો જવાબ આવશે broad ligament નો ભાગ જે ઓવરીને જોડે છે તેને મેસોવેરમ કહેવાય છે શું કહેવાય મેસોવેરમ કહેવાય મેસોવેરમ the living ligature or physiological suture of the uterus is done by endometrium myometrium perimetrium or cervix જવાબ આવશે myometrium યુટરસ નું લિવિંગ લિગેચર કાર્ય માયોમેટ્રિયમ દ્વારા થાય છે કોના દ્વારા થાય માયોમેટ્રિયમ દ્વારા થાય છે લિવિંગ લિગેચર ચલો આગળ વધો function of living ligature in the uterus is to aid ovulation constrict blood vessels after placenta delivery stimulate estrogen secretion promote follicle growth જવાબ આવે constrict blood vessels after placenta એટલે કે પ્લેઝન્ટાના વિભાજન પછી લિવિંગ લિગેચર રક્તનળીઓને સંકોચે અને રક્તસ્રાવને અટકાવે છે એટલે constrict blood vessels after placenta delivery આગળ વધો the most common risk factor for cervical cancer in female is EBV infection HPV infection HIV infection CMV infection તો જવાબ આવે સ્ત્રીઓમાં સર્વિક કેન્સર માટે સૌથી સામાન્ય જોખમકારક HPV ઇન્ફેક્શન છે કયું છે HPV હ્યુમન પેપિલોમા વાયરસ HPV છે after ovulation remaining suture of Graafian follicle is care corpus albicans corpus luteum primordial follicle theca interrena wow so cute theca interrena corpus luteum ઓવ્યુલેશન પછી ગ્રાફિયન ફોલિકલ નો બાકીનો ભાગ કોર્પસ લ્યુટિયમ કહેવાય છે શું કહેવાય છે કોર્પસ લ્યુટિયમ કહેવાય છે અગેન રિપીટ ઓવ્યુલેશન પછી કીધું છે ઇમ્પ્લાન્ટેશન પછી નથી કીધું થોડીક બુદ્ધિ હલાવજો મારી જેમ અને ઓવ્યુલેશન પછી ગ્રાફિયન ફોલિકલ નો જે બાકી રહેલો ભાગ હોય ને એનો કોર્પસ લ્યુટિયમ કહેવાય corpus luteum produce ખાલી જગ્યા હોર્મોન FSH and LH estrogen and progesterone testosterone કે prolactin estrogen and progesterone corpus luteum estrogen અને progesterone ઉત્પન્ન કરે છે શું ઉત્પન્ન કરે estrogen and progesterone ઉત્પન્ન કરે છે if fertilization occurs corpus luteum work for approximately months ખાલી કેટલા months સુધી હોય તો કે ભાઈ 1 2 3 કે 4 મહિના તો કે 3 મહિના સુધી હોય આન્સર સી 3 મંથ્સ જો ફર્ટિલાઇઝેશન થાય તો કોર્પસ લ્યુટિયમ લગભગ 3 મહિના કાર્યરત કરે છે કેટલા મહિના કાર્ય કરે 3 મહિના if fertilization does not occur corpus luteum degenerates within ખાલી જગ્યા days fertilization does not occur corpus luteum degenerate within ખાલી જગ્યા days 5 10 15 કે 20 જો ફર્ટિલાઇઝેશન નથી થતું તો કોર્પસ લ્યુટિયમ 10 દિવસમાં નાશ પામી જાય છે કેટલામાં ડિજનરેટ થઈ જાય તો કે 10મા દિવસ સુધીમાં એ ડિજનરેટ થઈ જાય સર્વનાશ થઈ જાય એનો સત્યાનાશ ન થાય બરાબર after corpus luteum degeneration which hormones drop in the blood FSH LH estrogen progesterone testosterone progesterone estriol અને estotetrol બરાબર તો જવાબ આવશે estrogen અને પ્રોજેસ્ટેરોન કોર્પસ લ્યુટિયમના નાશ પછી રક્તમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઘટે છે પેન ગઈ થાય એવું થાય બરાબર આ અને કહેવાય મોકે પે ચોકા તો શું થાય છે ભાઈ કોર્પસ લ્યુટિયમના નાશ પછી રક્તમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઘટે છે શું થાય છે ઘટે છે બરાબર ચલો આગળ વધો after hormones levels drop the pituitary gland releases ખાલી જગ્યા to begin next menstrual cycle FSH LH estrogen and progesterone prolactin testosterone તો કે FSH and LH હોર્મોન લેવલ ઘટ્યા પછી પિટ્યુટરી ગ્રંથિ FSH LH છોડે છે અને આગામી માસિક ચક્ર શરૂ થાય છે FSH અને LH હોર્મોન લેવલ ઘટ્યા પછી પિટ્યુટરી ગ્રંથિ FSH અને LH છોડે છે અને આગામી માસિક ચક્ર શરૂ થાય છે બરાબર હવે આવે છે પેરિનિયમ એન્ડ પેલ્વિક ફ્લોર ના MCQ
બધી વસ્તુ તમને ઇન ડિટેલ વાઇઝ આપેલી છે, બરાબર. મહેરબાની કરીને જોવાનું રાખજો. ગળા ગાંગરીને કહું છું, બરાબર. આ પૂછાશે. એકવાર સેન્ટ્રલ આપી જજો, આમાંથી પૂછાશે. The perineum is a stretch of skin between ખાલી જગ્યા and anus. વલ્વા, ક્લિટોરિસ, લેબિયા મેજોર કે મોન્સ પ્યુબિસ. જવાબ આવે વલ્વા. પેરિનિયમ એ વલ્વા અને એનસ વચ્ચેનું ચામડીનું વિસ્તરણ છે. The perineum is shaped like a circle, triangle, diamond કે square. તો જવાબ આવે ડાયમંડ. પેરિનિયમ એ ડાયમંડ આકારનું હોય છે. આગળ વધો. The perineum is located between ખાલી જગ્યા and coccyx, symphysis pubis and coccyx, urethra and coccyx, labia minora and coccyx, mons pubis and coccyx. તો જવાબ આવે symphysis pubis and coccyx. પેરિનિયમ symphysis pubis અને coccyx વચ્ચે સ્થિત છે, બરાબર. The perineum forms the ખાલી જગ્યા of the pelvis, roof, floor, lateral wall, posterior wall. તો જવાબ આવે ફ્લોર. પેરિનિયમ પેલ્વિસ નું ફ્લોર બનાવે છે. શું બનાવે છે? પેરિનિયમ ફોર્મ ધ ખાલી જગ્યા ઓફ ધ પેલ્વિસ, ફ્લોર બનાવે છે. શું બનાવે છે? ફ્લોર બનાવે છે, બરાબર. ચલો આગળ વધીએ. The perineum contains which of the following? Only pelvic bones, external sex organs and anal opening, only bladder કે only urethra. તો જવાબ આવે external sex organs and anal opening. પેરિનિયમમાં બાહ્ય લિંગ અંગો અને external sex organ એટલે કે anal opening હોય છે. પેરિનિયમમાં આટલી વસ્તુનો સમાવેશ થાય છે, બરાબર. 196 જોઈએ. 196. The pelvic floor is made up of only muscles, fat, connective tissue and skin, bones only, ligament only. તો જવાબ આવે muscles, fat, connective tissue and skin. બરાબર. તો કે pelvic floor muscles, fat, connective tissue અને ચામડી દ્વારાથી બનેલું છે, બરાબર. જવાબ આવશે બી. આગળ વધો સમીરભાઈ. Function of pelvic floor include support pelvic organ, assist in urinary and fecal contents, aid sexual performance and stabilize joint, all of the above. Pelvic floor ના જે કહેવાય ને કે ભાઈ ફંક્શન કેટલા તો કે બધા આવી ગયા. પેલ્વિક ફ્લોર ની કાર્યક્ષમતા જોઈએ તો કે પેલ્વિક ઓર્ગન્સ ને સપોર્ટ કરવાનું છે, યુરિનરી અને ફિકલ કન્ટેન્ટ્સમાં સહાય કરવાની છે, લિંગ પ્રદર્શનમાં સહાય કરવાની છે અને જોડાણોને સ્થિર કરવાના છે. બધું આવી ગયું. સપોર્ટ પેલ્વિક ઓર્ગન્સ, assist in the urinary and fecal contents, aid sexual performance and stabilize joints. બરાબર. આ ત્રણ વસ્તુ આવી ગઈ, બરાબર. આ ત્રણ વસ્તુ આવી ગઈ એમાં. ચલો આગળ વધો. 198, બરાબર. 198. Pelvic floor also act as a for the pelvis, arterial pump, venous and lymphatic pump, respiratory pump, digestive pump કે venous and lymphatic pump. તો એનો જવાબ આવે પેલ્વિક ફ્લોર પેલ્વિસ માટે વિનસ અને લિમ્ફેટિક પંપ તરીકે કાર્યરત છે, બરાબર છે. આઈ અગેન રિપીટ ધીસ એમસીક્યુ. આજનો લાસ્ટ એમસીક્યુ છે. 198 આવતા ઓલાથી આપણે 199 થી આપણે સ્ટાર્ટ કરવાના છીએ. 199 થી સ્ટાર્ટ કરવાના છીએ, બરાબર. ગયા વખતે 100, આ વખતે 100, બરાબર છે. જરૂરી નથી કે દર વખતે 100 જ કરાવું, બરાબર. હું ગમે ત્યારે એમાં વધારીશ. હજી ઘણા બધા લોકો નથી જોતા, મહેરબાની કરીને જોવાનું રાખજો, બરાબર. આ 100 એમસીક્યુ કરાવું ત્યાં સુધી ઠીક છે. એક સાથે 500 મારે એમસીક્યુ લેવાના થશે, બરાબર. ત્યારે એ વખતે 2-3 કલાકના 2.5 કલાકના સળંગ લેક્ચર મૂકીશું, બરાબર છે. પેલ્વિક ફ્લોર also act as a for the pelvis, arterial pump, venous and lymphatic pump, respiratory pump કે digestive pump. તો જવાબ આવે venous and lymphatic pump. પેલ્વિક ફ્લોર પેલ્વિસ માટે વિનસ અને લિમ્ફેટિક પંપ તરીકેનું કાર્ય કરે છે. તો બોસ આશા રાખું છું કે તમને તમામ લોકોને જે છે આ મારી કથા આજની સમજાય હશે, બરાબર છે. તમે લોકો જોશો એ પણ મને ખબર છે. તો અગેન થેન્ક યુ વેરી મચ. જલસા કરો, મોજ કરો. ગુડ નાઇટ. થેન્ક યુ.